આના પરિણામ જે આવે તે લખી રાખજો ધાર્મિકજી. પરિણામના પ્રત્યાઘાતો બધું હેડલાઇન્સ બનવાના. કોઈ એવી પ્રિડિક્ટ કરી શકતા નથી કે કુતિયાણામાં કોનો ઘોડો વિનમાં છે. એનો અર્થ એમ છે કે કટોકટી છે, બિલકુલ બેલેન્સમાં ચાલ્યું જાય છે. મતદારોને ખબર જ છે કે તમારે બકરું કાઢીને ઊંટિયું પેટસાવવું હોય તો વાંધો નથી. ગ્રાન્ટ આવે એમાંથી તમે કટકી ઓછી કરો એટલું કામ વધુ મળે. બાકી કોઈથી કાંઈ ભૂંજો પાપડ ભાંગે એમ નથી. તમે ગમે એને પૂછો શું થાય, અરે ભાઈ કાંધલ પાડી દે હો, લે હાલે એટલે ભાઈ કાંધલ પાડી દે હે. બોડેદરા બેન ને ઈ સમજ્યા, ઈ બે માં તારું શું દળદર ફીટવાનું. ઈ તો કે સુદામાની પત્નીએ કીધું તું કે તારા કૃષ્ણ ભગવાન ગમે એવડા મોટા હોય, દ્વારકાની ગમે એવી વિકાસની તમે વાત કરો, મારે કાંઈ સાંભળવું નથી. રે જ્ઞાન મને ગમતું નથી, રઘુરાયજી રે રૂવે બાળ લાવો અન્ન લાગુ પાયજી રે. ભાઈ ભૂખ લાગી, કઈ છોકરાને ભૂખ્યા થયા, ખાવાનું કઈ હોય તો લાવો નહીં. તારો ભગવાન ભલે ગમે એવડો હોય, તારો મિત્ર ભલે ગમે એવડો હોય, આ વિકાસનું એવું છે. તમને લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ લડે છે તો ફરી ભાજપને સ્થાનિક સ્વરાજ્યમાં ફાયદો થવા જઈ રહ્યો? અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આમ આદમી કે કોંગ્રેસ એ હરીફ છે જ નહીં. બરોબર. આ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી હરીફાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે. હવે કોઈ ભોજ્યોભાઈ ઓળખતો સમાજવાદી પાર્ટી કોના બાપનો દીકરો થી કોઈને ખબર નથી. ત્યાં ભલે હોય ઉત્તર પ્રદેશમાં, અહીંયા અખિલેશ યાદવની કોઈ દી વિનંતી નથી આવી. એવડો મોટો માન્ય પક્ષનો અહીંયા છે ભાઈ પ્રમુખ, તો એક વખત નિવેદન તો આવવું જોઈએ કે આપનો કિંમતી અને પવિત્ર મત એમ કે કાંદલ જાડેજાને આપો. એને ખબર નહીં હોય 99% તો કે કાંદલ માસા શું છે શું નહીં. ઓલો આને પૂછે એમ નથી, એ કદાચ ક્યાંય કેતો એનું કોઈ માને એમ નથી. ત્યાં કાંધલ પોતે જ એક પક્ષ છે, સમજી ગયો જી. એ જ પક્ષ છે. એ અપક્ષ હોય તો જીતતા હતા, કોંગ્રેસમાં હોય તો જીતે, ભાજપમાં હોય તો જીતે, સમાજવાદી પાર્ટીમાં જીતે. સાયકલનું એનું જે છે એની પોતાની સાયકલ ચાલે છે. અમિત ચાવડા છેલ્લા ઘણા સમયથી ઓબીસી 27% અનામત મળી તેની પહેલા પણ તેની પાછળ પડેલા હતા, મંચ કરીને કાર્યક્રમ ચલાવતા હતા, ગામે ગામે જતા હતા ને ઓબીસી સમાજ પાછળ છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે કાર્યક્રમ કરી રહ્યા છે, મહત્વ આપી રહ્યા છે, ધ્યાન દઈ રહ્યા છે. તમને લાગે છે કે આ વખતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ ફાયદો થશે એમને? ગેનીબેન તમે જો ગેનીબેન થાય એટલે ભાઈ ગેનીબેન છે પણ પ્રદેશના અધ્યક્ષ તો શક્તિસિંહ છે, તો શક્તિ ગીત તો વરાજાના ગવાય ને. અણવર ગમે એવો હારો હોય તો ગીત તો વરાજાના ગવાય ને, અણવરના થોડા ગવાય. તો અણવરના મીંડા ગીત ગાવા. મોરબી થી માંડીને તક્ષશિલા સુધી તમે આમ ફરી જાઓ, વાયા રાજકોટ, અમદાવાદ, વડોદરા થી માંડીને સુરત સુધીમાં એટલી મોટી કર્ણાંતિકાઓ સર્જી સેંકડો લોકો મરી ગયા. સાહેબ વિચાર કરો, કોઈનો વાળે વાંકો નથી. નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા દિવસથી જે વાત થઈ રહી હતી, જેની ચર્ચા થઈ રહી હતી, 66 નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે. આજે મતદાન થયું. વાત એ છે કે કોને ફાયદો થઈ શકે છે, કોને નુકસાન થઈ શકે છે, આ વખતે શું સ્થિતિ રહી, અલગ અલગ મુદ્દે ઘણા સવાલો છે. આજ મુદ્દે વાત કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત તક. જી નમસ્કાર. નમસ્કાર સાહેબ, વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે આપણે છેલ્લા ઘણા સમયથી વાત કરતા હતા. આજે આ ચૂંટણી ગઈ, મતદાન થયું. શું જુઓ છો આજની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને? ધાર્મિકજી, આ ગુજરાતના રાજકીય ઇતિહાસની પહેલી એવી ચૂંટણી છે જેમાં ઝવેરી પંચના રિપોર્ટ પછી 27% અનામતના લાભ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. અને ગુજરાતના ઇતિહાસની પાછી પહેલી એવી ચૂંટણી છે જે સ્થાનિક ચૂંટણી છે જેનું ભાગ્યે જ આવું કવરેજ આવતું. ડિસ્કશન તો ઓર વાત રહી, મીડિયામાં હાઇલાઇટ બહુ થતી નહીં, કારણ કે મોટા ભાગે નરેન્દ્ર મોદીની સરકાર તો સમરસ બનાવતી હતી. એ શબ્દ આપ્યો તો સમરસ, જેને અત્યારે બિનહરીફ શબ્દ જે છે કોન્ટ્રોવર્સિયલ છે, કારણ કે કોંગ્રેસનો આક્ષેપ છે કે સામ દામ દંડ ભેદ બધું કરીને એ બિનહરીફ કરાવે છે. એ જુદી વાત છે. પણ એક જમાનામાં નરેન્દ્ર મોદી સરકાર મોટા ભાગની ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીને સમરસ કરતી હતી. એમ કહેતા કે રાજકીય રીતે હુસાતુસી ન થાય અને ગામમાં વૈમનસ્ય ન સર્જાય, એટલે બધાની સર્વસંમતિથી સમરસ થાય તો વિકાસ થાય. એટલે એને હાઇલાઇટ ન મળતી. કહેવાનો આશય એ છે ક્યારેય રોચક ન બની, ક્યારેક રોમાંચક ન બની, ચર્ચાનો વિષય ન બની, કોન્ટ્રોવર્સી તો ખાસ નહીં. અને અત્યારે હું ને તમે કરીએ છીએ અને તમામ મીડિયા ચેનલ્સમાં જે કંઈ ચાલી રહ્યું છે જોતા, આટલી હાઈપ પ્રચારની ક્યારેય કોઈ દિવસ પકડાની નથી. એટલે
ગુજરાતના ઇતિહાસની મેં કીધું ને સૌથી ચર્ચાસ્પદ એવી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. પહેલી વાત તો એ. વાત નંબર 2, આના પરિણામ જે આવે તે લખી રાખજો ધાર્મિકજી. પરિણામના પ્રત્યાઘાતો બધું હેડલાઇન્સ બનવાના. બરોબર. પરિણામ જે આવે તે ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, આમ આદમી જીતે યા અપક્ષ જીતે યા કુછ ભી જીતે, એ ઠીક છે. ભાજપ સંગઠનના જોરે જીતશે, વિપક્ષો જે છે એન્ટી ઇન્કમ્બન્સીના નામે જીતશે, અપક્ષો પોતીકી આબરૂને કારણે જીતશે, જે થાય તે. પણ એના જે પ્રત્યાઘાતો પડવાના છે ને એ સૌથી મોટી હાઇલાઇટ બનવાની. જેમ કે કુતિયાણા, ઢેલીબેન જીતે કે કાંધલભાઈ જીતે, એટલે એની પેનલ જે જીતે તે બેમાંથી એક તો જીતવાના, એ તો નક્કી છે. અને આજના આખા મતદાનની તમે જુઓ ઓવરઓલ સરેરાશથી માંડીને બધુંય, તો કોઈ એવી પ્રિડિક્ટ કરી શકતા નથી કે કુતિયાણામાં કોનો ઘોડો વિનમાં છે. એનો અર્થ એમ છે કે કટોકટી છે, બિલકુલ બેલેન્સમાં ચાલ્યું જાય છે. મતદારોને ખબર જ છે કે તમારે બકરું કાઢીને ઊંટિયું પેટસાવવું હોય તો વાંધો નથી. એટલે ઢેલીબેને એની પ્રમાણેની ધાક ધરાવે છે, કાંદલ જાડેજા એના લેવલની ધાક ધમાવે છે. જનતાના સુવિધાની જે વાતો છે, રોડ, નળ, ગટર, લાઇટ, શિક્ષણ, આરોગ્ય, એમાં આ જે અત્યારે ચૂંટાવાના છે એનાથી ભૂંજો પાપડે ભાંગે એમ નથી. જો આ લોકો જ બધું આપણું હમુનમું કરી દેવાના હોય તો ધારાસભ્યને હું ધોઈ પીવા, સંસદ સભ્યને હું ધોઈ પીવા, મંત્રીને હું ધોઈ પીવા. એટલે એનું કાંઈ ના આવે. ગ્રાન્ટ આવે, એ ઓછી ગ્રાન્ટ ખાઈ જાય તો એટલું કામ વધુ થાય. એક લીટીમાં આ ચૂંટણીનું વાત. ગ્રાન્ટ આવે, એમાંથી તમે કટકી ઓછી કરો એટલું કામ વધુ મળે. બાકી કોઈથી કાંઈ ભૂંજો પાપડ ભાંગે એમ નથી. એટલે આમાં કઈ બહુ સમણા જોવા જરૂર નથી કે કોઈ પણ પક્ષ જીતી જાય એટલે એના છોકરા છે ચાંદીના ઘૂઘરે રમશે, એવું કઈ છે નહીં. પણ હાઈપ શું કામ પકડી છે તમને કહું. એક તો આપણો કુથલીખોર સ્વભાવ છે. દરેકને સામે વાળા 18 વાંકા એમ દેખાય, પોતાનું નહીં. એક આંગળી સામે ચીંધી દેવાની, 3 આંગળી ભલે પોતાની કે 4 આંગળી પોતાની તરફ હોય, એ નહીં, સામે વાળાનું પેલા ચીંધવાનું. એટલે પેલા તો હું થશે, કાંદલ જીતશે કે ડોલીમાં ભાઈ આ બેન જીતશે, એ જ બરાબર. જેતપુરમાં, જુનાગઢમાં, અમરેલીમાં, જસદણમાં, કુતિયાણામાં આ બધે ચર્ચા શું છે? ચર્ચામાં કોઈ એમ કીધું કે ભાઈ ફલાણાભાઈ જીતે તો આપણા પંથકનો કે આપણા પ્રદેશનો કે આપણા ગામનો વિકાસ થાય એમ છે, એવું કોઈ બોલે છે? નહીં. ડખામાં કોનો વિજય થાય એ તમે જુઓ. અમરેલીમાં એમ કે પાયલ ગોટી કાંડ જે છે એ કોંગ્રેસને ફળશે કે નડશે? ભાજપને નડશે, કોંગ્રેસને ફળશે ખરું? આવી ચર્ચા થાય. તમે જુઓ જનમાનસ પણ તમે જુઓ, કોઈએ કીધું કે ભાઈ ફલાણાભાઈ જીતે તો આપણા હવેડાનું કામ બાકી છે ને એ થઈ જાય, રાત્રે બસ અહીં મળતી નથી તો એ મળતી થઈ જાય, આપણી નિહાળની જીર્ણ શીર્ણ ઓરડા છે એ રિપેરિંગ થઈ જશે, ને 2 સાહેબોની ઘટ છે એ સાહેબો આવી જાય તો છોકરા ભણશે. એવું ક્યાંય ચર્ચા સાંભળી તમે ગમે એને પૂછો શું થાય? અરે ભાઈ કાંધલ પાડી દે હો, લે હાલે. એટલે ભાઈ કાંધલ પાડી દે હે વડોદરા બેન ને ઈ સમજ્યા, ઈ બે માં તારું હું દળદર ફીટવાનું ઈ તો કે. એટલે મેં તમને કીધું કે એક તો આપણો કુથલીખોર સ્વભાવ, બીજું જનતા એ હવે છે ને પરિપક્વ થતી જાય છે. જનતાને ખબર છે સાહેબ કે કોઈ કાંઈ નિહલાવી દેતું નથી, દરેક પોતાના હોજરા ભરે છે. હું તમને એક ધાર્મિક ભાઈ એક એક્ઝામ્પલ આપું. અમારા સોરઠ પંથકની વાત કરું છું, સૂત્રાપાડા પંથકની. સરપંચની ચૂંટણી માટે થઈને એક ભાઈએ 20 લાખ રૂપિયા ખર્ચાતા. આજથી 5-10 વર્ષ પહેલા કહું છું, સરપંચની ચૂંટણી હાટું. હવે તમે વિચાર કરો, સરપંચ થવા હાટું જે 20 લાખ ખર્ચી શકતો હોય તો આવક કેટલી હશે? નક્કી થઈ ગયું ને. સેવા માટે ક્યાંય આ કળિયુગમાં આવું સાંભળ્યું? અને અત્યારે તમે જુઓ કે 19 લાખ મતદારો માટે થઈને 5024 ઉમેદવાર મેદાનમાં છે. ટૂંકમાં 5000 લોકો એવું ઈચ્છે છે કે 19 લાખ જે છે એનું ભવિષ્ય ઉજ્જવળ કરી દઉં, એને સેવા કરીને મરી ફીટવું ગમે એમ થાય. તમે બોલો, આ તો પછી કળિયુગ ક્યાંથી કહેવાય? તો સતયુગ ન કહેવાય કે ભાઈ 5000 ની ફોજ તૈયાર છે
આપણા ભવિષ્ય માટે. અને જો સેવા કરવા માટે થઈને એ લોકો મેદાનમાં ઉતર્યા હોય તો લાખો કરોડો રૂપિયા વાપરે શું કામ, વેર બાંધે શું કામ, મરી મીઠવા ઉપર ઉતરી આવે શું કામ, બદજુબાની બોલવા માંડે શું કામ, કાંઈ છે શું કામ? હવે આપણે તમને કહું ધાર્મિક ભાઈ, મીડિયાની બહુ મોટી હવે ભૂમિકા બનતી જાય છે. સોશિયલ મીડિયાએ તો હાહાકાર મચાવી દીધો છે, એમાં કોઈ શંકા નથી. આપણે આને લોક પર્વ ને લોકતંત્ર ને ઉમેદવાર ને જનસેવક ને, અરે હરામ બરોબર ક્યાંય એવું હોય તો ભલામણ, એવું છે જ નહીં સાહેબ, સમજી લ્યો. મોટા ભાગના કિસ્સાઓમાં પોતાના જ હોજરા ભરવા હાટું, પોતાનો કક્કો ખરો કરવા હાટું થઈને, પોતાની ઇમેજ આબરૂ બચાવવા કે પોતાનું જ એમ કે વટ રાખવા આ બધા મેદાનમાં ઉતરે છે. એમાં પ્રજાનું ક્યાંય હરામ બરોબર ભલું થતું હોય તો, જો ભલું થતું હોત તો 75 વર્ષે અત્યારે આપણે છાજિયા લેવાનો વારો તો ન આવવો જોઈએ ને, આપણે ઉત્સવ ન મનાતો. ખેર, 5000 ઉમેદવારો અત્યારે લડી રહ્યા છે અને 250 જેટલી તો બિનહરીફ થઈ પણ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ કરાવી દીધી. હવે 8મી તારીખે અરે 16મી તારીખે જે પરિણામ આવે તે, પણ આપની જાણ ખાતર સાહેબ 18મી તારીખે જે પરિણામ આવે તે, પણ જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, સૌથી મોટું એકદમ સારા સંકેત જો હોય આ ચૂંટણીના, એ છે કે મતદાર કમસે કમ એટલો જાગૃત અને સમજદાર થઈ ગયો છે કે આપણો મત જે છે ને કમસે કમ વેડફવાને યોગ્ય તો નથી જ. આ એક વાત છે. ઈ શું કામ કહી શકું છું કે 30 વર્ષની સરકાર હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના મોઢે જે ફીણ આવી ગયા, લોકોને મતબૂત સુધી લાવવા અને પ્રચાર કરવો પડ્યો. નહીતર પ્રચાર શેનો કરો? તમે 30 વર્ષથી શાસન કર્યું, તમે આખું વર્ષ જો સારી રીતે ભણ્યા હોય તો પરીક્ષામાં પરસેવો શેનો વળે? મને કયો. આનંદ ન થવો જોઈએ કે ભાઈ આજ તો પરીક્ષા છે, આખું વર્ષ હું ભણ્યો છું, બધું મને કંઠસ્થ છે, મેં મારું ક્યાંય ધ્યાન ભટકાવ્યું નથી, પરીક્ષા આવે એટલી વાર છે, 100માંથી 80-90 તો લાવવા છે, એવું ન થાય. એને બદલે પરીક્ષા ટાણે પરસેવો વળે એનો અર્થ શું થયો? તમે બાકીના સમયમાં શું કર્યું? તાગડ દિનના. એવી આ ચૂંટણી જે છે એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને પણ ફીણ વળી ગયા, કોંગ્રેસને ફીણ વળી ગયા. ખાલી ભાજપને તો છોડો, એની પાસે તો ખુલ્લમ ખુલ્લા છે કોંગ્રેસ પાસે તો, કે ભારતીય જનતા પાર્ટીને ગાળ્યું જ દેવી છે ને, બીજું તો કઈ પોતે તો કઈ કર્યું નથી. ભગવાન દયા છે, અટાઉદી ક્યાંય સરકારમાં છે નહીં. ખાલી ગાળ દઈને કોકની ઉપર થૂક ઉડાડીને જ પોતાની જાતને પ્રમોટ કરવાની છે ને, તોય મેળ પડ્યો નથી પડ્યો. શું કામ? એઝ એ ટીમ તો એ લડી શકે એમ નથી, વાયદાનો વેપાર હાલે એમ નથી, સમણા કોઈને જોવા નથી ખુલ્લી આંખે. બધા કે છે કે ડિલિવરી કરો, તમે જે કાંઈ હો કે જે કાંઈ કરવાના હો તમે અમને ડિલિવરી કરો, પરફોર્મન્સ બતાવો. તમારી કોઈ વાત અમારે સાંભળવી નથી. એમાં આમ આદમી પાર્ટીમાં પણ એ જ પરિસ્થિતિ છે. થોડી ઘણી હતી પણ અહીંયા અત્યારે આમ આદમી પાર્ટીનું જે વજૂદ છે એ વજૂદ શેને કારણે છે? કેજરીવાલને કારણે નહીં, ગોપાલ ઇટાલિયા ને ઈસુદાન, આ બેને કારણે, અને ત્રીજા ચૈત્ર વસાવા, ઈ આદિવાસી પટાવા. આ 3ને બાદ કરો તો બાકી આમ આદમીનું પોતાનું કોઈ વજૂદ નથી. બધાને ખબર છે કે તમે એટલે કે કેજરીવાલે જે સમણા બતાવ્યા હતા ઉઘાડી આંખે, અને મેઇન સ્ટ્રીમ મીડિયા જેને કહી શકાય એ પણ ઓવારી ગયા હતા એની ઉપર, સમરકંદ બુખારા ઓવારી ગયા હતા. એને એમ લાગ્યું ઓહો હો, આવો તો કોઈ જનસેવક પેદા નથી થયો, કદાચ થશે ન ભૂતો ને ભવિષ્યથી, કે જે સરકારી સંસાધનોનો ઉપયોગ કરવાની ના પાડે, બિલકુલ કોમન મેનની જેમ રે, રિક્ષા ઓટો કે પછી મેટ્રોમાં આવે, સરકારી ભથ્થા નહીં લે, લાલ લાઇટ નહીં લે, બધાની ગ્રાન્ટ બ્રાન્ટ બધી કેન્સલ, બધા સામાન્ય પ્રજા નક્કી કરશે કે એના પૈસા એને ક્યાં વાપરવા. કેવી કેવી વાતો કરી હતી કેજરીવાલે, અને શું થયું આપણે જાણીએ છીએ. અડધી પરધી સરકાર જેલમાં છે ને અડધી જામીનમાં છે. હવે જનતાની સામે આ બધું આવી ગયું સાહેબ. એની કારણે હું તમને કહું છું કે અહીંયા ગોપાલ ઇટાલિયા પોતે ઝુંઝારું માણસ છે, લડવૈયો છે, એમાં ના નહીં, અને ટ્રાન્સપરન્ટ વાત જે કરવાની છે એ કરે છે ખુલ્લે આમ. ઈસુદાનની પોતાની એક ઇમેજ છે અને ચૈત્ર વસાવાની આદિવાસી હીરો તરીકેની ઇમેજ છે. એટલે આમ આદમીનું એટલા માટે વજૂદ છે, જ્યાં પણ એ ઉભા હશે ત્યાં પણ, એટલે ઇન્ડિવિજ્યુઅલ, પાર્ટી નહીં. કોંગ્રેસમાં પણ પાર્ટી નહીં. પાર્ટી શું છે તો આપણે જાણીએ છીએ. હમણાં જુઓ ભરતભાઈ ને બધાને, ભરતસિંહ ને સોલંકી ને જે પદભ્રષ્ટ કર્યા, 2 દી પહેલા હાઈકમાન્ડે કર્યા, પ્રજા તો પછી કરશે. એને પોતાના પક્ષે માની લીધું કે આ લોકોએ કઈ ઉકાળ્યું નથી એટલે એને પદભ્રષ્ટ કર્યા. જે કારોબારીમાં હતા કેન્દ્રીય, એમાંથી એને કાઢ્યા, તગડ્યા, બરાબર, અથવા પડતા મૂક્યા. તો ક્યાંય કશું નથી. અને સૌથી મોટી વાત, ભારતીય જનતા પાર્ટી જે ખરેખર તો હકથી
મત માગવા જોઈએ. જો ખરેખર એને સારું શાસન કર્યું હોય તો હકથી માગવા જોઈએ ને, કે ભાઈ અમે તમને સારું કામ કર્યું હોય, તમે આપણા મત આપવાના. પ્રજા ક્યારેય, આપની જાણ ખાતર ધાર્મિકજી, પ્રજા ક્યારેય નગુણી હોતી નથી અને પ્રજાને ઉલ્લુ બનાવી શકાતું લાંબો સમય નથી. એટલે પ્રજા જી નગુણી નથી. એટલે જો પ્રજાને તમે સારા કામ કર્યા હોય તો તમારે વિનંતી કરવાની જરૂર જ નથી કે મને તમે મત આપજો. જનતા સ્વયં આપી જ દે. પણ જી ભારતીય સર. જનતા પાર્ટીએ ભયંકર મહેનત કરવી પડી. એનો અર્થ એ સૂચવે છે કે એની જે કઈ યોજના હોય એને કઈ નથી કર્યું, નથી કરતા વિકાસના બધા. પણ તમે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારની બનાવી દો એટલે અમારા ઘરમાં કઈ દાળ રોટલો ન થઈ જાય. તમે સમજો, વિકાસ તો છે જ, એમાં ના નહીં. રાજકોટમાં એમ્સ આપી, તમે રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આપ્યું, તમે વિશ્વનો સૌથી ઊંચો પુલ બનાવ્યો કાશ્મીરમાં, તો વિકાસ નથી એવું નહીં. એ વિશ્વને આંજી દે એવું વિકાસ છે, એમાં ના નહીં. પણ ભાઈ, રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે, રૂવે બાળ લાગુ પાય, લાવો અન લાગુ પાયજી રે. સુદામાની પત્નીએ કીધું તું કે તારા કૃષ્ણ ભગવાન ગમે એવડા મોટા હોય, દ્વારકાની ગમે એવી વિકાસની તમે વાત કરો, મારે કઈ સાંભળવું નથી. રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે, રૂવે બાળ લાવો અન્ન લાગુ પાયજી રે. ભાઈ, ભૂખ લાગી, કઈ છોકરાને ભૂખ્યા થયા, ખાવાનું કઈ હોય તો લાવો નહીં. તારો ભગવાન ભલે ગમે એવડો હોય, તારો મિત્ર ભલે ગમે એવડો હોય. આ વિકાસનું એવું છે. તમે કર્યો, જી ભારતીય સર. જનતા પાર્ટીએ કર્યું જ કર્યું, પણ જનતાને ગળે નથી ઉતર્યું. શું કામ? નળ, ગટર, લાઇટ, બાથરૂમ કે પછી શિક્ષણ, આરોગ્ય, એ જે સ્થાનિક પ્રશ્નો છે એમાં કઈ ભારતીય જનતા પાર્ટી એવું તો કમસે કમ નથી જ કરી શકી કે તમે ને હું છાતી ઠોકીને કહી શકીએ કે આપણે એને મત આપવો જોઈએ. એટલે એવી જી કન્ડિશનમાં આ યોજાનારી ગુજરાતની ચૂંટણી સ્થાનિકની છે એ સૌથી ચર્ચાસ્પદ અને ઐતિહાસિક છે. એના પરિણામ જે આવે તે, એના પરિણામ પછીના પ્રત્યાઘાતો પણ બહુ મોટા જ હશે. જી સાહેબ, થોડા દિવસ પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ ઉમેદવારો મહેનત કરી રહ્યા હતા, પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે અમે 2 વિડીયો બનાવ્યા હતા. એ 2 વિડીયોમાં અમે 2022ની વિધાનસભા ચૂંટણીનું થોડું અનુલક્ષણ કર્યું અને જોયું કે ભાઈ ત્યારે પરિણામ શું આવ્યું હતું. બંને અલગ અલગ લડતા હતા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. અમે જોયું કે કોંગ્રેસ થોડા મતથી હારી હોય અને એટલા મત આમ આદમી પાર્ટીને મળ્યા હોય એવી 19 જેટલી બેઠકો હતી, 19 વિધાનસભા બેઠકો. 13 જેટલી વિધાનસભા બેઠક તેવી હતી કે જ્યાં કોંગ્રેસને અમુક હજાર મત મળ્યા અને એટલા મતથી આમ આદમી પાર્ટી હારી, બીજા નંબરે રહી. આ મોટો બોધપાઠ હતો. અને આ વખતે બંને અલગ અલગ લડી રહ્યા છે નગરપાલિકામાં. જેમ કે થાનગઢ છે તો ત્યાં ગેનીબેન પણ પ્રચાર માટે જાય છે, ગોપાલ ઇટાલિયા પણ પ્રચાર માટે જાય છે, ભાજપ તો છે જ તે. એમ ઘણા સલાયા છે. તમને લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ લડે છે તો ફરી ભાજપને સ્થાનિક સ્વરાજ્યમાં ફાયદો થવા જઈ રહ્યો છે? જુઓ, એમાં ધાર્મિકજી બે વસ્તુ છે. જે તે સમયે કોંગ્રેસ તો ઠીક સૌથી જૂની પાર્ટી છે ને એનું જે સંગઠન છે એ તો છે, સમજ્યા, જેવું તેવું. આમ આદમી પાર્ટી જે છે ને એ એક નવા સમીકરણ સાથે આવી હતી, નવી ઉર્જા સાથે, અને ત્યારે એની આબરૂ બહુ હતી. એટલે બેયનો સમન્વય થયો હોત તો રિઝલ્ટ જુદું આવ્યું હોત. કારણ કે કોંગ્રેસ પાસે સંગઠન હતું, આમ આદમી પાસે સંગઠન નહોતું, સહાનુભૂતિ હતી કેવળ. અને સહાનુભૂતિ કઈ હતી? એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સરકાર વિરોધી વલણ જેટલા હતા એ બધાને થયું કે આપણે આમ આદમીને આપીએ, કારણ કે કોંગ્રેસમાં કઈ કાંદો કાઢ લેવા જેવું નથી એવું માનતા હતા. એટલે એ લોકોએ તમારી જાણ ખાતર કે વાત કરીશું કે આપણે વિકલ્પ તરીકે સરસ છે આમ આદમી પાર્ટી તરફ જાઓ, એમાં કઈ વાંધો નહીં. પણ બન્યું શું કે ત્યારે કોંગ્રેસનું સંગઠન અને આમ આદમી પાર્ટીની આબરૂ, આ બે વસ્તુ ભેગી થઈ. એટલે જો થઈ હોત તો આખી ચિત્ર જુદું હોત. જે તમે સરવાળા બાદબાકી કરીને બતાવ્યું તે કે અલગ અલગ લડ્યા, એમાં ભાજપ જીતી ગયું 100%. ત્યારે આવું બન્યું હતું. પણ આ વખતે ધારો કે બે એક હોત તો પણ આપને કહું છું, અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આમ આદમી કે કોંગ્રેસ એ હરીફ છે જ નહીં. બરોબર. આ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી હરીફાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અમરેલી, જાફરાબાદ, અમરેલી, જુનાગઢ, પછી તમે જુઓ તો જેતપુર, જસદણ, રાજકોટ, આ બધી જ જગ્યાએ ભાયાવદરમાં તમે જુઓ આખા બધા લોકો આમ આદમીથી ઉભર્યા. તમે ડઝન બંધ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા પડ્યા. એ પણ કદાચિત પહેલી વાર બને છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો મેં તમને પહેલા કીધું તેમ સમરસવાળી વાતો હતી ને ભાગ્યે જ કોઈ આવી રીતે બગાવત કરતા. આ વખતે બગાવત પર ઉતરી આવ્યા. એ શું બતાવે છે? બે વસ્તુ ક્લિયર છે. મેં જે તમને શરૂઆતમાં કીધી તે કે આ રોકડીયો પાક છે. ચૂંટણી એ રોકડીયો પાક છે.
તમારે મૂડી રોકાણ વગરનો ધંધો, અથવા તો તમે 20 રૂપિયા વાવો 200 રૂપિયા લણો, એનો આ કાયદેસર નથી. એટલે હવે કોઈ પક્ષની મર્યાદા રાખતું નથી. બધાને એમ લાગે છે કે હવે આ લોટરી લાગવી હોય તો મને જ લાગવી જોઈએ, તો કોઈને ન લાગવી જોઈએ. એટલે બગાવત ઉપર ઉતરી આવ્યા. અને ભલે પક્ષમાંથી કાઢી મૂકે, બધા સમજે છે પક્ષ ક્યાં કોઈ કુટુંબ છે. કાઢી મૂકે તો ગોળ્યા. એ કઈ પક્ષમાં એ તો કોને હોય, જે પક્ષના નામે ચરી ખાવું હોય એને ખેસ જોઈએ, ગમે એ પાર્ટીનો. જે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં તાકાત વાળો હોય એને ક્યાં ફરક પડતા હે. જયેશ રાદડિયાના ફાધર ભાઈ વિઠ્ઠલ રાદડિયા અપક્ષમાં હોય તો જીતતા, કોંગ્રેસમાં હોય તો જીતતા, ભાજપમાં હોય તો જીતતા. એ તો વિઠ્ઠલ રાદડિયા જ જીતે છે, કોઈ પાર્ટી નહીં, કોઈ પક્ષ નહીં. કાંધલ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. હવે સમાજવાદી પાર્ટીનું એની પાસે બેનર છે આવડું ડીંડક. હવે કોઈ ભોજ્યો ભાઈ ઓળખતો સમાજવાદી પાર્ટી કોના બાપનો દીકરો થી કોઈને ખબર નથી. ત્યાં ભલે હોય ઉત્તર પ્રદેશમાં, અહીંયા અખિલેશ યાદવની કોઈ દી વિનંતી નથી આવી. એવડો મોટો માન્ય પક્ષનો અહીંયા છે ભાઈ પ્રમુખ, તો એક વખત નિવેદન તો આવવું જોઈએ કે આપનો કિંમતી અને પવિત્ર મત એમ કે કાંધલ જાડેજાને આપો. એને ખબર નહીં હોય 99% તો કે કાંધલ માસા હું છે ને હું નહીં. ઓલો આને પૂછે એમ નથી, એ કદાચ ક્યાંય કેતો એનું કોઈ માને એમ નથી. ત્યાં કાંધલ પોતે જ એક પક્ષ છે, સમજી લો. જી, એ જ પક્ષ છે. એ અપક્ષ હોય તો જીતતા હતા, કોંગ્રેસમાં હોય તો જીતે, ભાજપમાં હોય તો જીતે, સમાજવાદીમાં જીતે. સાયકલનું એનું જે છે એની પોતાની સાયકલ ચાલે છે. સમાજવાદીનું જે થવું થાય, પોતાની સાયકલ અટકે નહીં, એટલા માટે એને સમાજવાદી પાર્ટીનું એક ખાલી આમ પતાકડું પકડી રાખ્યું. એને કઈ જરૂરી નથી, પકડી રાખ્યું છે. તો તમે કલ્પના કરો કે એની સામે ઢેલીબેન ઓડેદરા ઉભા છે કુતિયાણામાં. આખી ગુજરાતની અત્યારે જે ચૂંટણી હાલે છે, તમારી જાણ ખાતર 68 નગરપાલિકાની ચૂંટણી છે, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે, 3 તાલુકા પંચાયતની ચૂંટણી છે. પણ એની સામે એટલી બધી મોટી સંખ્યામાં ચૂંટણીઓ છે, છતાં સૌથી વધુ ચર્ચા થાય કુતિયાણાની. એકમાત્ર 12,000 મત છે, ખાલી 12 થી 15,000 લ્યો. જીતશે હારશે 200-500 મતથી કોક જીતશે ને કોક હારશે 200-500 મતથી. કોઈ લાંબી કોઈ ઓલી વાતે નથી. પણ એની ચર્ચા શું કામ થાય છે કે મેં તમને શરૂઆતમાં કીધું તેમ, રિઝલ્ટ ગમે એ આવે, આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ ગમે તે આવે, પરિણામ પછીના જે પ્રત્યાઘાતો થવાના છે ને એ મોટામાં મોટી હેડલાઇન બનવાની. જીતે હારે એ ઠીક છે, ઠમક ઠમક કરીને અંદર બેસી જાય, કોઈ બીજું એનો કોઈ મતલબ નથી. પણ હાર્યા પછી પણ હારેલો માણસ હાર નથી માનવાનો, અને જીતેલા માણસને હેકે જીવવા નહીં દેવાનો. લખી રાખજો. જેતપુરમાં પણ આ કુતિયાણા તો ખેર, જેતપુરમાં પણ જયેશ રાદડિયા અત્યારે બુદ્ધિપૂર્વક બેસી ગયા છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણા રમેશભાઈ જે પૂર્વ પ્રમુખ હતા એને ટિકિટ ન આપી આ લોકોએ છેલ્લી ઘડીએ. પ્રશાંત કોરાટની સામે આક્ષેપ છે કે પ્રશાંત કોરાટે સુરેશભાઈ સખરેલિયાની ટિકિટ કપાવી. જે સુરેશભાઈ સખરેલિયા જયેશ રાદડિયાના ખાસમ ખાસ હોવાનું કહેવાય છે, જે એક જમાનામાં નરેશ પટેલના હતા ખાસમ ખાસ. હવે જયેશભાઈ આવ્યા તો જયેશભાઈના મિત્ર બન્યા પછીથી સુરેશ સખરેલિયાની ટિકિટ કાપી નાખવામાં આવી. એનો અર્થ એમ થયો કે એ આક્ષેપ એવો છે કે પ્રશાંતભાઈ કોરાટ જે યુવા મોરચાના અધ્યક્ષ છે એને બુદ્ધિપૂર્વક આ કપાવી નાખ્યો. ખેર જે વાત સાચી જે હોય તે. પણ સાહેબ એ એમની સાથે ગુજરાત તકે વાત કરી હતી. અમારા રિપોર્ટરે પૂછ્યું કે જૂથવાદની વાત કરવામાં આવી હતી આપના દ્વારા. એમણે એવું કહ્યું હતું કે જૂથવાદ તો ચાલ્યા કરે. બસ એટલે છે એ તો નક્કી થયું, એટલો તો સાચો માણસ કહેવાય. નહીં તો તમારી જાણ કરતા જેને પૂછો ના 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 અમારા પક્ષમાં કઈ જૂથ નથી ને બધું તો સબકા સાથ સબકા, એવી બધી ખોકા ઘણી ખોટી કરે. સાચું બોલો ભાઈ સાહેબ. એટલે તમે ડોક્ટર પાસે જઈને એમ ન કહેવાય કે મને વર્તી જાવ, મને શું થયું છે, તાવ આવતો છે માથું તમે વર્તી જાવ, એમ કઈ ઓળખણા તમારે ઉખાણા ન નખાય તો ડોક્ટર કઈ કરી ન કે. તમારે કેવું જોઈએ મને પેટમાં દુખે તો દવા આપે. એમ સારું થયું આ ભાઈએ સુરેશભાઈએ તો કીધું ભાઈ જૂથવાદ છે, તો સાચી વાત છે. જોકે એને તો જાહેરમાં કીધું છે કે આને મારી ટિકિટ કપાવી છે, એટલે એ વાત એને કબૂલ કરવી પડી. પણ હવે તમે જોજો, જયેશ રાદડિયાએ કીધું કે અત્યારે તમારું ધ્યાન બધા ફોકસ કરો ચૂંટણીમાં. અને હમણાં 2 દી પહેલા જયેશભાઈ રાદડિયા આમ આદમી પાર્ટીના 3-4 ઉમેદવારોને ભાજપમાં ભેળવી દીધા, લ્યો મતદાન પહેલા. એટલે હું તમને એ જ કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવા છતાં આટલી મોટા પાયે ભાંગ જડ કરવી પડે છે, સામ દામ દંડ ભેદ એ બધા અપનાવવા પડે છે. આવી રોચક, આવી થ્રિલર અને આવી રોમાંચક ચૂંટણી ભૂતકાળમાં થઈ નથી. એનું કારણ મેં આપને 2 જ કીધું એમ કે હવે પછી કોઈ રાહ જોવા તૈયાર નથી, પક્ષનો મેન્ડેટ માનવા તૈયાર નથી. બધાને એમ છે કે અમે ઉંમર લાયક થઈ ગયા એટલે અમારે પરણી જવું જોઈએ.
અમે એટલા વર્ષ પક્ષમાં મહેનત કરી છે, મને ટિકિટ મળવી જોઈએ, ધેટ્સ ઓલ. મારે બીજી કઈ સાંભળવું નથી. કારણ કે જેને બાકીના બધા ગુણ કહેવામાં આવે, ઉંમર લાયક ને વાત કરે, બાકીની જેટલી લાયકાતની વાત કરવામાં આવે તો એ લોકો હામાં કહે છે કે તમે ક્યાં દૂધે ધોયેલા છો. હાઈકમાન્ડ નહીં કહી દે છે કે તમે કઈ દૂધે ધોયેલા નથી, તમે બધા 100 ચૂહે મારકર બિલ્લી હચકો ચલી હે. તો હવે અમને જીવવા દો, કે અમારો વારો કેદી આવશે. એટલે બગાવત ઉપર ઉતરી આવ્યા, એટલે લાખો કરોડો રૂપિયા વાપરવા માંડ્યા, એટલે પક્ષની મર્યાદા તાર થઈ ગઈ, એટલે કેટલાક ખમી ખાધું, એટલે કેટલાક પરિણામ પછી હાહાકાર મચાવવાના. કારણ કે તમે ને હું જેને લોક પર્વ કહીએ, લોકતંત્રનું પર્વ કહીએ, લોકશાહીનું પર્વ કહીએ, પ્રજાનો મત, કાંઈ કોઈ હરામ બરોબર કાંઈ હોય તો આ બધું ગોઠવણ .com છે. અને બધાને ખબર છે કે આના જેવો કસદાર ધંધો કોઈ નથી. એક વખત તમે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય બની ગયા, કે નગરપાલિકામાં કોર્પોરેટર બની ગયા, કે મહાનગરપાલિકામાં બની ગયા, તો તમારી જાણ ખાતર તમારા જે વિસ્તારમાંથી ભાઈ ચૂંટાણા હોય, ત્યાં જેટલા અંડરગ્રાઉન્ડ વાયરિંગના પ્રોગ્રામ હોય, ટેલિફોન એજન્સીથી માંડીને બધાના, રાંધણ ગેસના જે હોય, અદાણીથી માંડીને ગમે એના, અથવા તો પછી ત્યાંથી રોડ રસ્તા કાઢવા હોય તો કોન્ટ્રાક્ટર તો હોય ને રોડ બનાવવાળો, તો એમાં આ લોકો ખૂણો ખાતરો ગમે ઓલા કે ને કે 18 વાંકા કરીને ઉભા રહીએ. પછી ભાઈને મનાવવા પડે, 2-5% એના રાખવા પડે, એટલે કરોડો રૂપિયા એને મળી જાય, હાથ પેઢી તરે એટલા હાટું મરી પડે છે. કોઈને જનતાના બાપની પડી નથી, ખાલી વાતું કરે છે. સાઈડમાં જે જનતાનું કામ થઈ જાય એ જુદી વાત છે. તમારી જાણકારી ગધેડા ઓલા કે ને હાથી તોળાતા હોય ને ત્યારે ગધેડા ધડામાં જતા હોય. હાથીને જોખવા હોય તો ગધેડા ધડા તરીકે ઉપયોગ થઈ જાય. ધડો એટલે ગળદિયો પાણો. એમ તમારે આ અત્યારે જે ગ્રાન્ટ મળે, ગ્રાન્ટ ગ્રામ પંચાયતમાં એમાં મળે ને કેટલીક મળે, અબજો રૂપિયાની ન મળે કઈ. 20-25 લાખ રૂપિયાની કેક તમને આ 1-2-4 નાળા બનાવવા છે, 2 રોડ બનાવવા છે, કે બસ સ્ટેશનની છાજલી બનાવી છે, 2-5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે. હવે એમાં કઈ કોઈનું દલદર ફીટે નહીં, તો 25 લાખ રૂપિયા વાપરે શું કરવા? એટલે આ બધા તો ખાલી બાના છે. જે ગ્રાન્ટ આવે કે ફરણું કરે એ તો ઈ જેટલું આવે એટલું તમને દેવું દે, એમાં કટકી કરીને. પણ બાકીની બધી જે મલાઈ છે એના હાટું આ બધા મરી પડે છે. એ જનતાને ખબર છે, એટલે જનતાએ એનું મન કળાવવા દીધું નથી ને એટલે ભારતીય જનતા પાર્ટી 3 દશકાથી શાસનમાં હોવા છતાં પણ એને ભયંકર મહેનત કરવી પડે છે. મોઢે ફીણ આવી ગયા. જી સાહેબ, છેલ્લો સવાલ એ પૂછવો છે કે અમિત ચાવડા છેલ્લા ઘણા સમયથી ઓબીસી 27% અનામત મળી તેની પહેલા પણ તેની પાછળ પડેલા હતા, મંચ કરીને કાર્યક્રમ ચલાવતા હતા, ગામે ગામે જતા હતા, ને ઓબીસી સમાજ પાછળ છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે કાર્યક્રમ કરી રહ્યા છે, મહત્વ આપી રહ્યા છે, ધ્યાન દઈ રહ્યા છે. તમને લાગે છે કે આ વખતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ ફાયદો થશે એમને? જો અમિત ચાવડાને ઇન્ડિવિડ્યુઅલ કેસમાં કહું તો કોંગ્રેસને નહીં, કારણ કે શ્રેય બધો અમિત ચાવડાને જાય છે. અમિત ચાવડાની આ ઝુંબેશને કોંગ્રેસે પણ આપવો જોઈએ એવો ટેકો નથી આપ્યો, મુસાર તુસીને કારણે. તમે જુઓ, શક્તિસિંહ બાપુ અત્યારે કોંગ્રેસમાં પ્રમુખ છે, તો આપણે ઘણી વખત કહીએ એમ કે હર્ષ સંઘવીને એમ છે કે હું ગૃહમંત્રી છું, બાકી હું છે આપણે જાણીએ છીએ. કોઈ ભોજોભાઈ એમાં કોઈ માનતું એવું લાગતું નથી. એવી રીતે ભાઈ જે શક્તિસિંહ છે એને એમ છે કે હું પ્રમુખ છું. ક્યાં કોઈ માને છે? જિગ્નેશ ઈરાણી એની રીતે ખેડે છે, ભાઈ આપણો અમિત ચાવડા એની રીતે ખેડે છે, ભરતસિંહ સોલંકી એની રીતે ખેડે છે, જગદીશ ઠાકોર એની રીતે ખેડ. કોઈ ભોજોભાઈ પૂછતું તો છે નહીં. કોઈ ગેનીબેન, તમે જો ગેનીબેન થાય, એટલે ભાઈ ગેનીબેન છે પણ પ્રદેશના અધ્યક્ષ તો શક્તિસિંહ છે. તો શક્તિસિંહ ગીત તો વરાજાના ગવાય ને, અણવર ગમે એવો હારો હોય તો ગીત તો વરાજાના ગવાય ને, અણવરના થોડા ગવાય. તો અણવરના મીંડા ગીત ગાવા. એટલે એમાં ભરતસિંહ, આપણે અમિત ચાવડા એને 100% ફાયદો થશે, કારણ કે એને ઝુંબેશ ઉપાડી હતી કે અનામત આપો 27% વગેરે. એટલે એના પંથકમાં એનો દબદબો જળવાઈ રહેશે. એના પંથકમાં છાતી ઠોકીને કહી શીખ્યા હશે, કીધું એને અનેક સભાઓમાં, અને એને બેનિફિટ ચોક્કસ મળશે. પણ એનાથી પણ આખી કોંગ્રેસનું દર ક્યારે ફીટ્યું હોત? એ જ ઝુંબેશને શક્તિસિંહના તમામ જેટલા કારોબારીના કે જે કોઈ મેઇન માણસો, જે કી કેબિનેટ જેને કહી શકાય, કિચન કેબિનેટ, એના બધા લોકોએ એવી રીતે આને પ્રોજેક્ટ કર્યું હોત કે ભાઈ આ 27% ઓબીસી ની દેન જે સરકારે, ગુજરાત સરકારે આપવી પડી, ઈ કોંગ્રેસની કારણે આપવી પડી છે. હાઈકોર્ટે મેસેજ નથી પહોંચ્યો લોકો સુધી, મેસેજ નથી પહોંચ્યો સાહેબ કે આ અમારા કારણે આવી. હા, બસ એ જ વાત હું તમને કહું છું કે કોંગ્રેસ એઝ એ ટીમ નથી લડી.
એટલે મેસેજ કન્વે ન થયો. ઉલટાનું ભારતીય જનતા પાર્ટી એવું ઠસાવવામાં સફળ ગઈ કે અમે 27% આપી દીધા, મજા કરો મજા કરો. એટલે ભાઈ તમે તો 27% અનામત માટે થઈને જે સમિતિ બનાવી હતી એ સમિતિ નથી બનાવી, એટલે હાઈકોર્ટે તમને ફિટકાર વરસાવી હતી કે ફટ છે તમને, કેમ ભાઈ સમિતિ ન બનાવી. પછી ગેંગે ફેફે થઈને હાથ જોડવા પડ્યા, ભાઈ વિધાનસભાની ચૂંટણી આવી ગઈ, અમે બધા કામમાં હતા, આમ ને તેમને એવા બધા ગોગા કૂટ્યા અને પછી એને પાછી કરવી પડી. એ કરવી પડી એટલે ઝવેરી કમિશને કીધું અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે 27% અનામત આપવી પડી. આપી નથી, આપવી પડી. તેમ છતાં ઈ ગામમાં ગોકીરો કરતા, કારણ કે માર્કેટિંગના માસ્ટર છે ભારતીય જનતા પાર્ટી વાળા. અમે 27% આપ્યા, ઓબીસી અનામત જે અમે અપાવી. એ કોઈ કહેતું નથી કે અમિત ચાવડાએ કીધું હતું કે નહીં અપાવો તો હું હાહાકાર મચાવી દઈશ, પણ એનું કોઈ ભાજપે તો નોંધ ન લે, સમજી શકાય. કોંગ્રેસે પણ એ અમિત ચાવડા, કારણ કે તો પછી અમિત ચાવડા મોટા થઈ જાય. આ કોંગ્રેસમાં તો વાંધો ઈ ને કે આ માછલીની આંખ જે છે વિંધાય, એ બોલા બધાય રાજાએ કીધું વિંધાય તો મારાથી વિંધાય, નહીં તો કોઈથી ન વિંધાવી જોઈએ, ભલે એમને બધા વાંઢા રહીએ. એમાં આમાં એવું છે કે કોંગ્રેસમાં જેટલા નેતા એટલા જૂથ છે. હવે એ જૂથવાદને કારણે તો અમિત ચાવડાની એવડી મોટી ફતેહ જેને કહી શકાય, એ ફતેહ છે ધૂળ મેં મિલ ગઈ. અને ભાજપ વાળાએ કીધું અમે 27% અનામત આપી. ખેર આવી બધી છે, એને કારણે આ તમને કહું છું ને કે એને કારણે ગોલ્ડન ચાન્સ હોવા છતાં, નહીતર આજની તારીખે ધાર્મિકભાઈ એન્ટી ઇન્કમ્બન્સીની ચરમસીમા ચાલે છે. અમરેલીનું પાયલ કાંડ કયો તમે, બાકીનો અહીંયા જેતપુરમાં તમે જુઓ, જયેશ રાદડિયા અને ભાઈ પ્રશાંત કોરાટનો ડખો જે ચાલે એ પણ આપણે બધા જાણીએ છીએ. વિછિયામાં તો તમે આખો ઇસ્યુ તમે જુઓ છો કે આ કાર મચી ગયો, પોલીસ ઉતારવી પડીને કેટલા મોટા ડખા થયા છે, એ પણ તમે જાણો છો. બાકીના બધા કિસ્સા જુનાગઢમાં વિકાસ વર્સિસ એટલે અપેક્ષા વાળા જનતા અને વાયદાનો વેપાર કરનારા નેતા, એ બંને વચ્ચે છે. તો જનતાની નાડ પારખીને કોંગ્રેસ જો ત્યાં કૂદી પડી હોત કે ભાઈ આખું શહેર ખોદાઈ ગયું, નગર ખોદાઈ ગયું, અને જ્યાં જોવે ત્યાં પ્રજાને વચ્ચે 2 વર્ષ પહેલા ત્યાં જે છે કઈ એક રોડ છે એમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા, કોઈ માંગલ રોડ કે મંગલ્ય રોડ કેવું નામ છે વિસ્તારનું, ત્યાં તો અસુવિધાથી ભરપૂર છે જુનાગઢ, અસુવિધાથી. પણ એનો લાભ જે કોંગ્રેસે કે વિપક્ષોએ ઉઠાવવો જોઈએ, એ ધારા પ્રમાણે ઉઠાવી શક્યા નથી જૂથવાદને કારણે. એટલે તમે અમરેલી, જુનાગઢ, જેતપુર, વિછિયા, પછી અહીંયા ભાઈ કુતિયાણા, આ બધી જ જગ્યાએ જુઓ તો ચારે કોર ડખા પિંજર છે ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં. અસંતોષની ચરમસીમા, અરાજકતાની ચરમસીમા. આ ખ્યાતિકાંડથી માંડી ડોક્ટરે જે બધા હત્યા કરી નાખી 9-9, 10-10 જણાની, અને ઓલા ભાઈ ઝાલાભાઈ જે પોંજી સ્કીમ લઈને કરોડો રૂપિયા કટકટાવીને વયા ગયા, ઈ આ મોરબી હોનારતથી મોરબીના પુલની હોનારતથી માંડીને તક્ષશિલા સુધીની આખી જે સર્કલ છે, આખો જે રિંગ છે અકસ્માતોની ને કરુણાંતિકાઓની રિંગ જે છે, નેકલેસ ઓફ જે કિંગ્સ એમ કે છે ને, નેકલેસ ઓફ કિંગ્સ. મુંબઈમાં મરીન લાઇન્સ નો જે રોડ છે ને એને ધ નેકલેસ ઓફ ક્વીન એવું કહેવાય છે, મહારાણીના ગળાનો હાર, રાઈટ. તો આ તમે અહીંથી જુઓ આ નેકલેસ કેવું છે કે કરુણાતિકાનું, મોરબીથી માંડીને તક્ષશિલા સુધી તમે આમ ફરી જાઓ, વાયા રાજકોટ, અમદાવાદ, વડોદરાથી માંડીને સુરત સુધીમાં એટલી મોટી કરુણાતિકાઓ સર્જી, સેંકડો લોકો મરી ગયા. સાહેબ વિચાર કરો, કોઈનો વાળે વાંકો ન થયો. જેટલા હરામ ખાયાઓ હતા એ રાણતી રાણ જેવા થઈને ફરે, અને જેના વયા ગયા બિચારા છાતીઓ કૂટે છે. પણ એનો લાભ લેતા આવડવું જોઈએ ને. વચ્ચે ભાઈ જિગ્નેશ મેવાણી એને બહુ સારું ઝુંબેશ ન્યાય યાત્રા કાઢી હતી, હાહાકાર મચાવ્યો હતો. ગાંધીનગર આખું એ કબજે કરવાની એને યોજના હતી, ઘેરાવો કરવાની. અડધે પૂગ્યા, ખબર પડી કે આ તો હીરો થઈ જાય એમ છે. એટલે કોંગ્રેસે જ એમાં કોઈ નેતા આવ્યા નહીં મોટા, નહીતર ખડગે આવવાની વાત હતી, પ્રિયંકા અને રાહુલ ગાંધી આવવાના, કોઈ કાળું કૂતરું આવ્યું નહીં ને બિચારા અડધેથી પડતી મૂકવી પડી, ને પછી જેમ બેચરાઈ ગયા એમ બધા ફાટી પડ્યા. ક્યાં એ પૂરી થઈ કોઈને ખબર પડી નહીં. એટલે કોંગ્રેસને આ જૂથવાદ ભયંકર નડે છે, અને એ જ એની મોટામાં મોટી નબળાઈ છે. અત્યારની ચૂંટણીમાં કોંગ્રેસની જેટલી નબળાઈ એટલી જ ભાજપની સબળાઈ છે. જી ધન્યવાદ સાહેબ, આપણે અલગ અલગ મુદ્દા પર વાત કરી. જોઈએ આ 66 નગરપાલિકા અને બીજી નગરપાલિકાની પેટા ચૂંટણી અન્ય બે શું પરિણામ આવે છે. ધન્યવાદ. તો વાત એ છે કે અલગ અલગ મુદ્દે આપણે જગદીશભાઈ સાથે વાત કરી. જુનાગઢ મહાનગરપાલિકા હોય, અન્ય નગરપાલિકા હોય, નગરપાલિકાની પેટા ચૂંટણી હોય કે પછી તાલુકા પંચાયત હોય, તમામ જગ્યાએ આ વખતે
માહોલ સારો રહ્યો. માહોલ એક સારો રહ્યો, પરંતુ જે વાત પહેલા કરી તે જ વાત કે આમ આદમી પાર્ટી પણ છેલ્લા ઘણા દિવસથી સુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય. ગોપાલ ઇટાલિયા તો છેલ્લા 1-2 મહિના પહેલાથી ગામડાઓમાં ફરી રહ્યા છે, અને સુદાન ગઢવી પણ છેલ્લા 1 મહિનાથી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નગરપાલિકાને લઈને સતત પ્રવાસ કરી રહ્યા છે. એ દર્શાવે છે કે કેટલી નગરપાલિકા તેવી છે કે જ્યાં ત્રિપાખીયો જંગ હતો. આ ત્રિપાખીયા જંગમાં શું 2022 નું પુનરાવર્તન થશે કે પછી આ વખતે કઈ નવું હશે, એ લોકો સવાલ પૂછી રહ્યા છે. અને કેટલી નગરપાલિકાઓમાં જો આમ આદમી પાર્ટી કાઢવું કાઢે તો પછી નવાઈ પણ નહીં. આમ આદમી પાર્ટીએ એટલી મહેનત પણ કરી છે. આમ પણ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો છે, જેમ કે વિસાવદર લઈ લો, એ સહિતના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પકડ તો વધી છે. 5 ધારાસભ્યો છે અને સૌરાષ્ટ્રમાં છે. એટલે મહત્વ વાત છે કે એક ધારાસભ્ય ચૈત્ર વસાવા દક્ષિણમાં માની લો, બાકી 4 સૌરાષ્ટ્રમાં છે. એમાં એક ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું છે. એટલે કે વાત એ છે કે સૌરાષ્ટ્રમાં મજબૂત છે અને સૌરાષ્ટ્રમાં મહેનત પણ કરવામાં આવી છે. દક્ષિણમાં ચૈત્ર વસાવા કમાન પકડીને બેઠા હતા. નુકસાન તો થશે, કોને નુકસાન થશે ખબર નથી, આવનાર સમયમાં ખબર પડશે. ઓબીસી અનામત આવ્યું, પરંતુ એક વાત આપણે જે ચર્ચા કરી કે જે મેસેજ કોંગ્રેસે લોકો સુધી પહોંચાડવાનો હતો કે આ ઓબીસી અનામત 27% આવી, એ માટે અમે મહેનત કરી છે, સત્યાગ્રહ કર્યા છે. કદાચ નાની નાની સભાઓમાં તેઓ બોલતા હશે, પણ એક મેસેજ, એક મૂવમેન્ટ, એક નામ સાથે જે આગળ વધારવાની હોય તે હજુ સુધી લોકો સુધી નથી પહોંચી તેવું લાગી રહ્યું છે. જોઈએ શું પરિણામ આવે છે. જે થવાનું હતું થઈ ગયું, પરિણામ શું આવે છે જોઈએ. ગુજરાત તક જોતા રહેજો, આપણા સુધી અપડેટ પહોંચાડતા રહીશું. આ ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. મને આપશો રજા. નમસ્કાર.